જય દ્વારકાધી, જય શ્રી રામ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જવાનું છે તુલસી શ્યામ ગીર ને હું ને મારો ભાઈબંધ બને જઈએ છીએ ગાડી લઈને. નરેશભાઈ મજામાં? તો આપણે કંટાળાથી કેટલા કિલોમીટર થતું હોય તુલસી શ્યામ અહીંથી? 10-12 થતું હોય છે. હા ભાઈ જાતું. તો હું ને ભાઈબંધ બંને નીકળી ગયા છીએ તુલસી શ્યામ બાજુ, અને ત્યાંનો જે નજારો છે એ તમને બતાડીશ. અને ત્યાં ગરમ પાણીના કુંડ પણ છે. ને અત્યારે તો ઉનાળો છે એટલે વાતાવરણ તો એવું કઈ ખાસ હશે નહીં. ભાઈબંધ આવ્યો તો દર્શન કરી આવીએ કે તુલસી શ્યામ બાજુ જઈ. તો આપણે તુલસી શ્યામ પૂગીને આપણે મળીએ. અત્યારે પૂગી ગયા છીએ ધોકડવા, ને ધોકડવાથી 15 કિલોમીટર છે. એટલે પહેલી વાર આવ્યો કે તુલસી શ્યામ? કેટલા વર્ષ આવ્યો તે દિન? 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષ જેવું થઈ ગયું. મારે 1.5 વર્ષ થઈ ગયું છે. ચોમાસામાં કઈક નજારો કઈક અલગ હોય છે તુલસી શ્યામમાં. ઝરણા, પાણી કઈ ઘટે જ નહીં. અત્યારે તો ઉનાળો છે. આપણે ભાઈબંધ કે હાલની જઈ આવી તુલસી શ્યામ. તો આપણે તુલસી શ્યામમાં એન્ટ્રી લઈ લીધી છે, અને ત્યાં ગેટ આવે ત્યાં પરમિટ લેવી પડે છે. જો આવી પરમિટ હોય છે. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ તુલસી શ્યામ. અત્યારે ટ્રાફિક નહીં હોય, ગાડીઓ તો પડી છે. આ જો આવો કંઈક નજારો છે. હું તમને નીચે ઉતરીને તમને દેખાડું જે નજારો છે, જે મંદિર છે, તમને બતાડીશ. તો વ્લોગમાં બના રહેજો. તુલસી શ્યામ પૂગી ગયા છીએ, અને તુલસી શ્યામનો તો નજારો કંઈક આવો છે. તો હું તમને દર્શન કરાવું, અને ત્યાં ઉપર જઈને ફૂલ તડકો છે અત્યારે. ને આપણે અત્યારે અહીંયા આવી ગયા છે. ગરમ પાણીના કુંડ છે. તો જોઈ શકો છો મિત્રો, આ ગરમ પાણીના કુંડ છે. કુંડમાં 12 માસ છે ને ગરમ પાણી રહે છે, અને આ કુંડમાં નાહવાથી ત્વચા રોગ પણ દૂર થાય છે.